નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મૂડીના ખાખરાળી ગામે ખનીજના કૂવામાં લોડર સાથે યુવાન ખાબકિયાની ઘટના સામે આવી। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખાખરાળા ગામના સરકારી સર્વે નંબર 309 વાળી જમીનમાં નાયબ કલેક્ટર ચોટેલા એચ.ટી. મકવાણા નાઓની હાજરીમાં પ્રવીણભાઈ રામુભાઈ બાહકિયા રહે વગડિયાવાળાએ રૂબરૂ નિવેદન લખાવેલ, જેની હકીકત નીચે મુજબ છે। તેઓનો ભત્રીજો અજયભાઈ કાનાભાઈ બાહકિયા ઉંમર 20 વર્ષ રહે ધોળિયા હાલ રહે વગડિયાએ ખાખરાળાના સરકારી સર્વે નંબરવાળી જમીનમાં જે કૂવાઓ આવેલ છે ત્યાં બાજુમાં પડેલ સેન્ડસ્ટોન ફાયર કલે ખનીજના ઢગલાઓ ભરવાડ વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર રહે જામવાડી વાળાના કહેવાથી તારીખ 6/8/2025ના રોજ બપોરના 2 વાગ્યાની આજુબાજુ આવેલ હતા, જે સેન્ડસ્ટોન ફાયર કલે ભરતા લોડર સહિત તેમનો ભત્રીજો અજયભાઈ કૂવામાં પડી ગયા છે। છેલ્લા 4 મહિનાથી અજયભાઈએ વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતરના કહેવા મુજબ કામ કરતો હતો। આ સેન્ડસ્ટોન ફાયર કલે ભરીને વોશ પ્લાન્ટ જામવાડી ખાતે દળવા લઈ જવાના હતા। ઉક્ત વિગતે મુજબ હાલ ક્રેન દ્વારા લોડર અને અંદર પડેલ વ્યક્તિને કાઢવાની કામગીરી ચાલુ છે। મારું નામ રહીમ જોબન, સ્ટેશન ફાયર ઓફિસર, રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। શું ઘટના બની છે ને શું વિગત છે? આ ચોટીલાના થાનના ખાખરેજી પાસે એક કોલસાની ખાણનો જે કૂવો છે એ કૂવાની અંદર એક લોડર પડી ગયેલ છે અને એના ડ્રાઈવર સહિત અંદર પડી ગયેલ છે। એ બાબતનો પ્રાંત અધિકારી અને એસડીએમ સાહેબનો અમારા કંટ્રોલ રૂમમાં ફોન મળતા ત્યાંથી રેસ્ક્યુ કામગીરીમાં હાલ ઘટના સ્થળ ઉપર અમે પહોંચી ગયા છીએ અને કામગીરી શરૂ કરી દીધી। કેટલી સાથે જોડાયેલી છે? અમારી યારે ફાયર ફાઈટરોની 8 જણાની ટીમ છે અને ઓફિસર તરીકે હું છું। અને કેટલો ઊંડો છે આ કૂવો? આશરે 150 ફૂટ જેટલો ઊંડો છે અને પ્લસ 35 થી 50 ફૂટ જેટલું પાણી ભરેલું છે। અંદર ઓઇલ અને કેમિકલ જેવું છે। એના માટે BSH ની મદદ લીધી છે અને બોડી હાર્નેસ બાંધી અને જે રોપ રેસ્ક્યુના સાધનો પહેરી અંદર હૂંકની મદદથી કેમેરાથી જોયું છે, અંદર સર્ચિંગ કરી લીધું છે કે અંદર લોડરે પડેલ છે પ્લસ કેઝ્યુઅલ્ટી પણ છે, ડ્રાઈવરે એનો અંદર જ છે, પણ ગેસ જેવું હોય, ઓઇલ અને કદડો કાળો વધારે હોય, કઈ દેખાતું ન હોય, જેથી